વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ સુરતમાં જ્ઞાન પ્રકાશ સામે વિરોધ કરવામાં આવ્યો છે। જલારામ બાપાના કરેલા અપમાનને લઈને રોષ ફેલાયો છે। લોહાણા સમાજના લોકો બેનર સાથે એકઠા થયા હતા। યુવાનો બાઇક રેલી મારફતે કલેક્ટર કચેરી પહોંચ્યા। સ્વામીએ માફી માંગી છતાં લોહાણા સમાજમાં હજુ પણ રોષ જોવા મળ્યો છે। સુરતમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ નિવેદન આપ્યું હતું। ત્યારબાદ લુહાણા સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। લુહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। મારું નામ મોના ઠક્કર છે। ગોગારી મહિલા મંડળ પ્રેસિડેન્ટ છું અને સમાજ સેવિકા છું। આજે જે જલારામ બાપાનો ભંડારો ચાલે વર્ષોથી 205 વર્ષ પૂર્ણ થશે, ત્યાં આગળ સ્વામિનારાયણ સાધુના અપશબ્દોથી અમારા સમાજની લાગણી દુભાઈ છે। તો એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે આવા અપશબ્દો અમારા સમાજ અને અમારા જલારામ બાપા માટે નહીં બોલે અને તેમણે માફી માંગવી જ પડશે। મારું નામ નૈનાબેન રાયચા છે। હું લુહાણા સમાજમાં માજી પ્રમુખ છું અને અત્યારે અમારી લોકોની એક જ માંગ છે કે જલારામ બાપા માટે બોલવાનો કોઈ સ્વામિનારાયણના પંથને રાઈટ નથી। જલારામ બાપા જે છે તે રહેવાના જ છે, તમારે બોલવાથી કોઈ ફરક નથી પડવાનો। અમને એક જ માંગ છે કે એ સાધુને તમે ગમે તેમ કરીને બી બસ એને અમારે એમાંથી તમારા પંથમાંથી કાઢી મૂકો, કારણ કે અમારા જલારામ બાપા માટે બોલે તો અમને બિલકુલ ચાલશે નહીં। જય જલારામ। જય જલારામ। અમારા બાપા વિશે આવું બધું બોલે એ અમે નહીં ચલાવી શકીએ, બરાબર। એ લોકોને એવી ખબર નથી કે આ 200 વર્ષથી ત્યાં આગળ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। એકવાર વીરપુર જાય તો ખબર પડે કે ભગવાન ખુદ આવી અને જોડી ધોકો આપી ગયેલા છે। કોઈ દિવસે વીરપુર ગયેલા છે તો જેમ ભામ એવી રીતે અમારા બાપા માટે બોલે છે। 100 વર્ષ પહેલા એમના કયા સ્વામી ત્યાં ગયેલા તેમને ખબર છે। કોઈ દિવસ આવી રીતે અમારા બાપા માટે બોલશે તમે નહીં ચલાવી શકીએ। અમે રઘુવંશી છીએ, અમે એકતાના લાગણી દુભાઈ અમારી લાગણી દુભાવી છે એ લોકોએ, તો માફી તો આવીને માંગવી જ પડશે અમારી જોડે। બાપાના મંદિરે જઈને વીરપુર જઈ અને માથું નમાવવું પડશે એમને। જય જલારામ, જય જલારામ।